નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તાંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ। મિત્રો, જ્યારે કંઈ કર્યા વિના તમારા પર આરોપ લાગવા લાગે, જ્યારે તમારા ખર્ચા અનિયંત્રિત થઈને વધવા લાગે, જ્યારે દરેક કાર્યમાં વ્યવધાન નિરંતર આવવા લાગે, જ્યારે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટોનો સામનો કરવો પડે, જ્યારે કોઈ કારણ વિના તમારા વિરોધીઓ બનવા લાગે, મિત્રો તમારા શત્રુ બનવા લાગે, ત્યારે સમજી લેવું જોઈએ કે શનિ તમારા જીવન પર પ્રભાવી થઈ ચૂક્યા છે। હું હોય, તમે હોય કે પછી નગર શેઠ હોય, બધાને આ પૃથ્વી પર રહેવાવાળાને જીવનમાં 3 વાર શનિની 7.5 દરમિયાન પસાર તો થવું જ પડે છે। અને એવામાં વ્યક્તિ પોતાના કર્મ અનુસાર ફળ મેળવે છે, કારણ કે શનિ ન્યાયના દેવતા છે। તે તત્કાલ ફળ આપનારા તો છે, પરંતુ તેની સાથે સાથે પૂર્વજન્મના કર્મોના હિસાબ કિતાબ પણ રાખે છે। મીન રાશિવાળાઓ, તમારા પર શનિની 7.5નું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે। થોડા સમયમાં 29 એપ્રિલ 2025 શનિ ગ્રહ મીન રાશિમાં ચાલ્યા જશે, ત્યારે તમારા જીવનમાં શનિનું દ્વિતીય ચરણ પ્રારંભ થશે। તો હવે તમે કેમ સમજશો કે શનિદેવ મારા માટે સારા છે કે ખરાબ? શું મીન રાશિનો સારો સમય આવશે તો ક્યારે આવશે ને કેવો આવશે? મીન રાશિ પર શનિની 7.5 ક્યાં સુધી રહેશે, શનિનો પ્રભાવ તમારા પર કેવો રહેશે, તેના વિશેની સટીક જાણકારી આ વિડીયોમાં મળવાની છે। તો ચાલો જાણીએ શનિની 7.5ના પ્રથમ ચરણ ખત્મ થવા પહેલાંથી લઈને 2027ના અંત સુધીની જાણકારી અને સાવધાની। મિત્રો, શનિનો જન્મ થયો ત્યારે જ તેમની દ્રષ્ટિ તેમના પિતા પર પડી હતી। તેનાથી તત્કાલ જ સૂર્યદેવ કુષ્ઠરોગથી પીડિત થયા હતા। એટલે કે આપણી જન્મકુંડળીમાં શનિદેવ આપણા જે ભાવમાં બેઠા હોય છે તે ભાવના ફળને ઓછું પ્રભાવિત કરે છે, પરંતુ તેમની દ્રષ્ટિ જ્યાં પર થતી હોય ત્યાં તે કંઈ ને કંઈ સમસ્યાઓ ઊભી કરે છે, કેમ કે તેમની દ્રષ્ટિ બહુ જ ખરાબ છે। શનિદેવ તમારી કુંડળીના 12મા ભાવમાં બેઠા છે, તો તે વિદેશમાં રહેલા લોકોને અવસર આપે છે, તે યાત્રાના માધ્યમથી લાભ આપે છે। કદાચ આ અવધિ દરમિયાન જીવનની સૌથી અધિકતમ એટલે કે વધારેમાં વધારે યાત્રાઓ કરશો। વ્યાપારિક ઉદ્દેશ્યથી હોય, નોકરી માટે હોય, અથવા તો બિઝનેસથી સંબંધી હોય, પારિવારિક હોય, યાત્રાઓ થશે। જો તમે સાહસિક કાર્ય કરવાવાળાઓમાંથી છો, શેર બજાર અથવા ખનિજથી સીધો સંબંધ રાખો છો, સ્ત્રી શૃંગાર સામગ્રી સાથે જોડાયેલા છો, તો તમારા કાર્યમાં પરિવર્તનની સાથે કાર્ય નવા મોડ પર આવશે, નવી સંભાવનાઓ બનશે, નવા અવસર મળશે, નવા લોકોની પાસે પહોંચી જશો। મિત્રો, જ્યારે પ્રથમ ચરણ પૂરી રીતના પૂર્ણ થશે તો તેમની પ્રથમ દ્રષ્ટિ દ્વિતીય ભાવ પર થશે। એવા વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે, જાતે ભારી કર્જમાં ડૂબી શકે છે, અથવા તો ખોટા નિર્ણયના લીધે લીધેલા પૈસાનું વ્યાજ દઈને નુકસાન કરે છે, કંપની ફેક્ટરીમાં હાનિ ઉપાડે છે। તેની સાથે સાથે તેમને આંખ સંબંધિત પણ પ્રોબ્લેમ થાય છે, નંબર આવવા, આંખમાં લાગવું, એટલે ધ્યાન રાખવું। તેના સિવાય તે ખોટા નિર્ણયોના કારણે પોતાનાઓ સાથે ગંભીર વાદ વિવાદોને જન્મ આપે છે, ત્યાં સુધી કે તમારા સંબંધ પૂર્ણ થવાની કગાર સુધી પહોંચી જાય છે, પોતાના જ પારકા બની જાય છે એવો તમને અહેસાસ થાય છે। કુટુંબ, પરિવાર ધીમે ધીમે તમારો સાથ છોડે છે, ભાવનાત્મક સંબંધ ખત્મ થઈ જાય છે। હવે એક ઘરમાં એક જ દિવાલની નીચે રહેવા છતાં તમારી વચ્ચેની દૂરી યુગોની બની જાય છે, ત્યાં સુધી કે ઓફિસ સ્ટાફ અને અધિકારીઓ પણ તમારાથી મોઢું ફેરવી લે છે। મિત્રો, જો તમારી કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હોય છે ને કોઈ પાપ ગ્રહોની યુતિ નથી થતી, તો તમે આ દરેક પરેશાનીઓથી બચી જાઓ છો। અને આ બધું તમારી સાથે નથી થઈ રહ્યું, તો તેનો સીધો અર્થ એ છે, એ સમજી શકો છો કે કુંડળીમાં શનિની સ્થિતિ સારી છે અને શનિ પણ તમારા માટે સારા છે, એટલે આવનારો સમય પણ તમારા માટે બેસ્ટ રહેશે। શનિની 7.5નો પ્રભાવ બિઝનેસ, નોકરી, આમદની, વિવાહિત જીવનની સાથે સાથે સ્વાસ્થ્ય જીવન પર પણ પડે છે। તમારી કુંડળીમાં શનિનો સીધો પ્રભાવ
આવનારા સમયમાં છઠ્ઠા ભાવ પર, છઠ્ઠો ભાવ શત્રુનો છે, રોગનો છે, જય વિજયનો છે, બંધનનો છે, દુઃખનો છે, તો તે તમને નકારાત્મક પ્રભાવથી તમને પીડા આપે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ થાય છે. સાથે જ કોઈ ગંભીર બીમારીની તમે ચપેટમાં આવી જાઓ છો, અથવા તો કોઈ જૂની બીમારીનું દર્દ પાછું શરૂ થાય છે. આ સમયે કરિયરમાં પણ જુદી જુદી મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરવો પડે છે. નોકરી પૈસા લોકોની ઉમ્મીદના પ્રમાણે પ્રમોશન પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ પોતાના ગુનાહોને પશ્ચાતાપ કરવા ચાહે છે તો પણ જેલમાં જવું પડે છે. બંધન યોગ બને છે. હા, પિતાંબરાની સાધનાથી ફાયદો પણ થઈ શકે. શું આ બધાથી બચવાનો કોઈ ઉપાય છે? શું ખરેખર તમે શનિની 7.5ના પ્રભાવથી બચી શકો છો? શું કોઈ તમને આ દુઃખોમાંથી બહાર કાઢી શકે છે? જી હા, તે એક જ છે, બસ એક જ, ભગવાન મહાદેવ, પ્રિય શનિદેવ. કારણ કે સ્વયં ભગવાન શનિદેવે સ્પષ્ટ રૂપથી પોતાના મુખે કીધું છે, ન તસ્ય જાયતે પીડા કૃતા વૈ મમ નિશ્ચિતમ પ્રતિમામ લોહજા કૃત્વા મમ રાજન ચતુર્ભુજા. અર્થાત, હે રાજન, જેને મારી કૃપા પ્રાપ્ત કરવી છે તેને મારી એક લોખંડની મૂર્તિ બનાવી જેની 4 ભુજાઓ હોય. વરદામ ચ ધનુ શૂલ બાણાંકિત કરામ શુભામ આયુતમેક જપ્યમ ચ તદ્દશાંશેન હોમતઃ. અર્થાત, તમે જે મૂર્તિ બનાવો તેમાં ધનુષ, ભાલુ અને બાણ ધારણ કર્યા હોય. ત્યારબાદ 10,000 સંખ્યામાં એ સ્ત્રોતનો પાઠ કરો અને તેનો જપનો દશાંશ હવન કરો. મિત્રો, આવું કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તમને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પૂર્ણ સામાજિક મિલનસાર પરોપકારના કાર્યો સાથે જોડાય અને જીવનમાં આગળ વધે છે. લોક કલ્યાણ માટે સતત કાર્ય કરતો રહે છે. તેમને આ બધું કરવા માટે અવિરત ધન મળતું રહે છે. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.